રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતમાં પોલીસ દ્વારા તપાસ કરાયા બાદ સુરત 6 ગેમ ઝોન કે જ્યાં સુવિધાઓનો અભાવ હોય ત્યાં સીલિંગની કામગીરી બાદ ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ નોંધી હતી। સુરત પાલિકામાં વિસ્તારમાં લોકો પોતાનો રહેવા માટે ઘર બનાવે છે અને જો તેમાં પાલિકાને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોય અને વસવાટનો પ્રવાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે। પરંતુ સુરતમાં લાંબા સમયથી 6 ગેમ ઝોન પાલિકાની બીયુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા? સુરત પાલિકા પોલીસ અને ડીજીવીસીએલની તપાસમાં વિવિધ ક્ષતિઓ સામે આવતા 5 ગેમ ઝોન જેમાં ઉગત ભેસાણ રોડ પરનો ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલ ગૌરવપથનો ધ ફેન્ટાસિયા 2, પીપલોદનો શોર્ટ ગેમ ઝોન, વેસુનો રિબાઉન્સ ગેમ ઝોન અને વેસુ વીઆઈપી રોડના બિઝલિંગ એન્ટરટેનમેન્ટ બ્લેક બની તથા વેસુ એક્સપ્લોરના માલિકો સામે ગુનો દાખલ કરાયો છે। લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે। મેડમ કેટલા સામે પગલાં લેવાયા છે અને કયા કારણસર આપણે એમને જે છે તે સીલ કર્યા છે? રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે। આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી કરાવ્યો તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે। આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે। મેડમ કયા કયા ગેમ ઝોનના સંચાલકો તમે કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે। મેડમ આજે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે નહોતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી, એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણે સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે। કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે।